છેલ્લો પ્રશ્ન જાહેર વહીવટનો. લોકપાલ અને લોકાયુક્ત વિશે છે. એક તો એની જરૂર શું પડી અને એ જે હેતુ માટે બનાવવામાં આવ્યા હતા એ હેતુઓ સિદ્ધ થયા છે કે નહીં. સ્વીડનથી કન્સેપ્ટ આવ્યો હતો ઓમ્બુડ્સમેનનો. સ્વીડનમાં 1809માં સ્થાપના થઈ અને એક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન બન્યું હતું, વહીવટી સુધાર આયોગ. એનો ટાઈમ ડ્યુરેશન હતો 1966થી 70. તો એણે સૌથી પહેલાં સલાહ આપી હતી કે ભારતમાં એક આવું ઓર્ગેનાઇઝેશન બનવું જોઈએ, એક આવું કોઈક વ્યક્તિ હોય, એક માળખું હોય કે જેની પાસે કરપ્શન માટે કોઈ પણ ફરિયાદ લઈને જઈ શકે. એ જાતે પણ તપાસ શરૂ કરી. સ્વીડનમાં આ કરપ્શનની ખિલાફ જ શરૂ થયું હતું. તો સરકારી અધિકારીઓના કરપ્શનની ખિલાફ કામ કરે તો સ્વીડનમાં ઓમ્બુડ્સમેનના આવ્યાથી બહુ સારી રીતે કામ થયું અને કરપ્શન બહુ ઘટી ગયું. પછી આ સ્ટ્રક્ચર ઘણા બધા દેશોમાં લાગુ થયું અને બહુ સફળ રીતે લાગુ થયું. તો ભારતમાં કરપ્શનની સમસ્યા તો અંગ્રેજો આવ્યા તે એટલું મસ્ત કરપ્શન દેતા ગયા છે આપણને. તો આપણે મિકેનિઝમ હતું જેમ કે આઈપીસી એ લોકોએ બનાવ્યો 1860માં, એમાં કરપ્શન વિશે કલમ હતી. સીબીઆઈની રચના થઈ 1963માં. દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ છે. સીબીઆઈનો કોઈ અલગથી કાયદો નથી. સીબીઆઈ દિલ્હી પોલીસની એક શાખા છે. ઓકે, તો એની રચના થઈ 1963માં. મેઇન કામ એનું કરપ્શન જ હતું. એક સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, કેન્દ્રીય તકેદારી આયોગ, આપણે બુકમાં છે આ બધાનો ઉલ્લેખ. હા, બંધારણની બુકમાં સીબીઆઈ, સીબીસી બધાના અમે અલગ અલગ ચેપ્ટર આપ્યા છે. 1964માં આની શરૂઆત થઈ. એક ગુજરાત લગતું ઉદાહરણ ન ખ્યાલ હોય તો લખી લેજો, ખ્યાલ હોય તો લખી શકો. એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતે શરૂ કર્યું 1963માં, વન ઓફ ધી અર્લીએસ્ટ. ઓકે, પછી આટલા માળખા હોવા છતાં કરપ્શન ઘટતું નહોતું, એટલે બહુ ડિમાન્ડ રહેતી હતી કે એક કંઈક આવું બનાવો. 10 વાર પાર્લામેન્ટમાં બિલ આવ્યું, પણ લોકસભા ભંગ થવાના કારણે દર વખતે લેપ્સ થઈ જતું હતું બિલ. તો છેલ્લે એક અન્ના હઝારે મુવમેન્ટ ચાલુ થઈ 2010માં, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન. કેજરીવાલ લઈને આવ્યા હતા અન્ના હઝારેને. અન્ના હઝારે કેજરીવાલને લઈને નહોતા આવ્યા. તો ઓકે, તો એના પરિણામ સ્વરૂપ બહુ મોટી એક સફળ આંદોલન થયું હતું અને એના પરિણામ સ્વરૂપ ભારત સરકારે સંસદમાં લોકાયુક્ત એક્ટ 2013 પાસ કર્યો. 16 જાન્યુઆરી 2014થી અમલમાં આવ્યો. મેં આપ્યું છે લોકપાલને, એનું પણ આપ્યું છે બુકમાં, બધું આપ્યું છે, ઇતિહાસ આખો આપ્યો છે. હવે જરૂર શું કામ પડી લોકપાલની? તો કે સીબીઆઈને એ બધા પોતે ઇન્ડિપેન્ડન્ટ નહોતા. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ વિશે કીધેલું છે કે પિંજરામાં પૂરેલો પોપટ છે, કેજ્ડ પેરેટ છે, જે સરકાર હોય એના કયા પ્રમાણે બોલે છે. અમુક તો ખાલી એડવાઇઝરી બોડી છે, ઘણી બધી છે, આગળ મેં બધા નથી દીધા. તો અમુક ખાલી એડવાઇઝરી બોડી છે, એ સલાહ આપી શકે કે ભાઈ ફલાણાએ આવું કર્યું છે તો આની ખિલાફ કદમ લ્યો. ન લેવાય તો સજા નથી આપી શકતી કોઈ. બીજી વસ્તુ, બધી એજન્સી મેનેજ થઈ ગઈ. ઘણીવાર એવું થયું કરપ્શનની ખિલાફ કોઈ એજન્સીને બનાવી હતી, એ ઓલા કરતાં વધુ કરપ્ટ થઈ ગયા. એ કરપ્ટ ઓફિસર આગળ પૈસા લેવા માંડ્યા. જો તમારી ખિલાફ કમ્પ્લેન છે, કેટલા ખાધા હતા? તો એટલે એમ નીકળે 50 લાખ. સારું, 25 અમારા, 25 તમારા. ઘણીવાર 30 અમારા, 20 તમારા. ઓલો કે પણ મહેનત મેં કરી, તમારી માથે હું બેઠો છું. ઓકે, તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો એ પણ મેનેજ થઈ ગયા. તો લોકપાલ લોકાયુક્ત એક્ટની એક જરૂર પડી. કામ શું હોય લોકપાલનું? પ્રધાનમંત્રી સુધી બધાને ઇન્વેસ્ટિગેટ કરી શકે
અને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ ગ્રુપ A B C D બધા ચપરાસી પણ કરપ્શન લે તો લોકપાલ એની ખિલાફ કામ કરી શકે. મંત્રીઓ આવી ગયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવી ગયા, બધા આવી ગયા, છેક પ્રધાનમંત્રી સુધી બધાનું કરપ્શન ચેક કરી શકે. એવી રીતે લોકાયુક્ત છે એ રાજ્યોમાં હોય, લોકાયુક્ત મુખ્યમંત્રી સુધી બધાની જાંચ કરી શકે. ઓકે, આનું એક માળખું મેં બુકમાં આપ્યું છે એટલે રિપીટ નથી કરતો. એક એના ચેરમેન હોય અને મેમ્બર્સ હોય છે, અને એનું સિલેક્શન માટેની એક કમિટી હોય છે. એ કમિટીમાં છે પ્રધાનમંત્રી, સ્પીકર લોકસભા, લીડર ઓફ ઓપોઝિશન લોકસભા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તેના દ્વારા નામાંકિત એક જજ સુપ્રીમ કોર્ટના, અને આ ચારેય દ્વારા નામાંકિત એક એમિનન્ટ જ્યુરિસ્ટ એટલે એક કાયદા વિશેષજ્ઞ. આ 5 લોકોની કમિટી બની અને લોકપાલ અને એના મેમ્બર્સની નિયુક્તિ કરે છે. હવે તકલીફ શું થઈ, લોકપાલનો કાયદો મોટે ઉપાડે બની ગયો પણ અપોઇન્ટમેન્ટ નહોતી થતી. લોકપાલની અપોઇન્ટમેન્ટ 2018 પછી થઈ. લોકાયુક્ત હજી ખાલી 16 રાજ્યોમાં છે. ઓકે, બધા રાજ્યોમાં નથી. શું કામ? કારણ લેક ઓફ પોલિટિકલ વિલ, રાજકીય ઈચ્છા શક્તિની કમી. ઓકે, અપોઇન્ટમેન્ટની પ્રોસેસ સરકાર જ ચાલુ ન કરે, તમે શું કરી લ્યો. અને જે પાર્ટી બની હતી આના માટે એણે અપોઇન્ટ નથી કર્યા. જે આંદોલનમાંથી પાર્ટી નીકળી હતી ને એણે પોતે લોકાયુક્ત અપોઇન્ટ નથી કર્યા. એ તો ભૂલી જ ગયા લોકાયુક્તને. બની હતી પાર્ટી લોકપાલ લોકાયુક્ત માટે જ, અને પાર્ટી બન્યા પછી ક્યારેય નામ જ નથી લીધું. હવે કમિટી બની છે પોલિટિશિયન્સની, તો અપોઇન્ટમેન્ટ પણ પોલિટિકલ થઈ જાય ને. તો બની શકે લોકપાલમાં જે આવ્યા છે એ પણ પોલિટિશિયન હોય અથવા કનેક્શન હોય. ઓકે, બીજી એક ખામી છે લોકપાલમાં, એની પાસે ખાલી સિવિલ કોર્ટના અધિકારો. સિવિલ કોર્ટના અધિકારો એટલે દસ્તાવેજ મગાવી શકે, ગવાહો બોલાવી શકે, પછી સજા ન કરી શકે. તો લોકપાલ લોકાયુક્ત સજા નથી કરી શકતા. બહુ તો બહુ નોકરીમાં અસર થાય, પણ ઓલી ફોજદારી સજા થાય ને જેલવાળી, કરપ્શન તો અટકે. ઓકે, કરપ્શન અટકાવવા માટે આકરી સજા કરવી પડે તો અટકે. એક ભારતનું મોટી સમસ્યા છે કરપ્શન ન અટકવા પાછળ. જે લોકો કરપ્શન વિશે જાણકારી આપે છે ને એને વિસલ બ્લોવર કહેવાય. સિટી મારીને કીધું તમને ભાઈ અહીંયા તકલીફ છે. તો ભારતમાં એ વિસલ બ્લોવર પ્રોટેક્શન માટે કોઈ કાયદો નથી અથવા મિકેનિઝમ છે તો એટલું પાવરફુલ નથી. ઓકે, મતલબ કોઈ માની લો ઓફિસના કોઈ કર્મચારીએ કીધું કે ભાઈ ફલાણો બહુ કરપ્ટ છે, તો સજા એને થાય, બીજા કોઈ નહીં થાય. અથવા જનતામાંથી કોઈએ કીધું ફલાણે મારી આગળ કરપ્શનમાં આવ્યું, અને ઓલો એટલો પાવરફુલ હોય કે ઓલાને દબડાવી નાખે, તો એની સુરક્ષા કરવા માટેના મિકેનિઝમ નથી ભારતમાં. આ એક બહુ મોટી સમસ્યા છે. બીજું, લોકપાલમાં ન્યાયતંત્ર સમાવેશ નથી થતું. જજીસના કરપ્શન હોય તો એની ખિલાફ કોઈ કામ જ નથી કરી શકતું. અને એવું તો નથી ને કે જજીસ કરપ્ટ નથી, નહીં તો ઘણા બધા લોકો જેલમાં હોવા જોઈતા હતા, જે નથી ગયા ને. તો 30-30 વર્ષ લાંબા કેસ નો ચાલે ને સાહેબ, ક્યાંક મહેનત તો થયા જ હોય ને. આનો સલમાન ખાનનો કેસ કેટલા વર્ષથી હાલે છે, એટલે તો બિચારાએ લગ્ન નથી કર્યા એવું એણે કીધું હતું આપકી અદાલતમાં. કોઈ પૂછ્યું લગ્ન કેમ નથી કર્યા, તો મારી પર કેસ ચાલે છે, પછી મને જેલ થઈ જાય તો ઓલી બિચારીનું શું થાય. આપણે એમ થાય ને કે તમને 25 વર્ષ પહેલા સલમાન ખાનને મળવા મળે, તમે કહી દો કર લે ભાઈ, કાંઈ નથી થવાનું. એટલે ઘણી બધી ખામીઓ છે સિસ્ટમમાં. બીજું શું થયું, લોકપાલ પોતે ભાઈ એક વધુ કડી થઈ જાય ને કરપ્શનમાં. લોકપાલને મેનેજ કરી લ્યો, પૈસા આપી દો, થઈ શકે ને ભાઈ. ઓકે, તો ઘણું બધું થઈ શકે. સોલ્યુશન શું? એક તો અપોઇન્ટમેન્ટમાં વધારે ટ્રાન્સપેરન્સી લાવો, બીજું જનજાગૃતતા, ત્રીજું લોકપાલને વધારે સ્વતંત્રતાની જરૂર છે કામ કરવા માટે.